શું આપણે આપણા ડરને છોડવો જોઈએ? જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી. કર્મ કર્યા પછી ફળની ચિંતા ક્યારેય ન રાખવી જોઈએ. કૃષ્ણવાણીનો આ પ્રથમ એપિસોડ. કૃષ્ણએ આ એક વાક્ય કીધું હતું કે પાર્થ તું કર્મ કર, ફળની ચિંતા ના કરીશ, કારણ કે ફળ આપવા માટે હું સ્વયં પોતે એટલે કે કૃષ્ણ વાસુદેવ યાદવ બેઠો છું. જ્યારે ગીતાનો સમય આવ્યો, જ્યારે મહાભારતનો પ્રથમ દિવસ હતો અને કૃષ્ણની સામે અર્જુન નતમસ્તક થઈને બેસી ગયા હતા, ત્યારે ગીતા આપવાનો ઉદ્દેશ્ય ચાલુ કર્યો. આપણે છે ને એક એવા ચક્રવ્યૂહમાં 7 કોઠા જેમ અભિમન્યુએ તોડ્યા હતા, આપણે એવા અનેક ચક્રમાં ફસાઈ ચૂક્યા છે. એમાં પહેલું ચક્ર કહો કે અંતિમ ચક્ર કહો અથવા મહત્વનો ચક્ર કહો તો એ છે કે હું જે દિશામાં જઈ રહ્યો છું કે જઈ રહી છું યોગ્ય છે, હું જે મહેનત કરી રહી છું એનો ફળ મળશે. શું હું સાચી દિશામાં મહેનત કરી રહ્યો છું? આ જે મહાન કામ કે જે મહાન મહેનત હું કરી રહ્યો છું, મને એનું ફળ મળશે. હું એને એક આજના સમય દરમિયાન જો ઉદાહરણ આપીને સમજાવું તો એક કુંભાર સરસ મજાની માટલી ઘડતો હોય અને એને સડનલી માટીને જોયા પછી જો એવો વિચાર આવે કે હું આ માટીને લઈને માટલી બનાવીશ તો કેટલા રૂપિયામાં વેચાશે? સારી બનશે? પાકી બનશે? તો સીધી વાત છે કે એ માટલી નહીં બનાવી શકે. પણ એક કુંભારને માટી જોઈને તરત એક વિચાર આવે કે લાવો ને એને સરસ મજાની માટલી બનાવો, તો ચોક્કસથી એનું 100% પરિણામ માટલીમાં રેડી દેશે, કારણ કે એ ફક્ત કર્મ ઉપર ફોકસ કરે છે. આપણી સ્થિતિ એવી છે કે આપણે કર્મ તો હજુ સ્ટાર્ટ કર્યું જ નથી, પણ એની પહેલાં આ કર્યા પછી શું થશે? મને બહુ સરસ કહેવત યાદ આવે છે કે હજુ ભેંસ કે ગાય આવી નથી, ભેંસ આવી નથી અને છાશ કોને આપીશું અને દૂધ કોને આપીશું, કેટલું પાણી રેડીશું, એનો વ્યવહાર આપણે કરવા માંડીએ છીએ. આજના હેક્ટિક સમયમાં આપણે લેપટોપ પર બેસીને જે ફટાફટ લખી દેવાય છે, વોટ્સઅપ પર 1 મિનિટમાં જે મેસેજ ફોરવર્ડ થઈ જાય છે અને સામેવાળો વ્યક્તિ તરત જ બહુ બધું 5 મિનિટમાં જ્યારે મેસેજ રેડ કરીને જવાબ આપી દે છે ને, એટલે આપણી અંદર ધીરજ નથી રહી. પહેલાંના જમાનામાં પત્રો લખાતા હતા, પત્રો જતા બી વાર લાગતી હતી અને પત્રો આવતા પણ વાર લાગતી હતી. એટલા માટે એ સમય દરમિયાન કર્મ કરવામાં વધારે મહત્વ અપાતું હતું. જો તમારે તમારા કર્મને સાર્થક રૂપે સિદ્ધ કરવું હોય તો સૌથી પહેલાં કૃષ્ણએ કહ્યું છે એમ કૃષ્ણ પર વિશ્વાસ રાખો, તમારા કર્મ પર વિશ્વાસ રાખો. અથવા તો તમે એક સરસ સાદું ઉદાહરણ આપો કે એક ગૃહિણી દાળ ભાત બનાવે તો હવે એના પતિને એના સાસુ સસરાને ભાવશે કે નહીં ભાવે એ વિચારવા કરતાં એ દાળ ભાત જ કેટલા સુંદર, હજુ સુંદર બનાવી શકે એના પર જો ધ્યાન આપે તો કદાચ ફળ આપોઆપ કર્મ આપશે જ. એટલે બિલકુલ સાચી વાત છે, આપણે ચિંતા છોડવી જોઈએ. કૃષ્ણવાણીનો પહેલો એપિસોડ. જય શ્રી કૃષ્ણ.